हेलो फ्रेंड्स, मारी चैनल गुजराती में तमारू खूब खूब स्वागत है। आज हूँ पिगमेंटेशन मेलाज्मा एटले के चेहराना काळा दाग अनइवन स्किन टोन माटे 200% वर्क करीने एवी रेमेडी लईने आवी छुं। पण तमारे एने कई कंडीशन में लगावानी, क्यारे केटलो टाइम लगावानी बधुं ज बहु इम्पोर्टंट छे। आ रेमेडी चालू करो त्यारे एक तमारो फोटो पाडी लेजो अने 1 महीनो आ रेमेडी करीने फोटो पाडीने बंनेनी कम्पेर करजो અને મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તમને ખુદને બહુ જ મોટો ડિફરન્સ જોવા મળશે તમારા ફેસ ઉપર। પણ શરત એટલી જ છે કે 1 મહિનો રેગ્યુલર કરવું ખૂબ જ જરૂરી છે અને બનાવવાનું એકદમ આસાન છે। તો વિડીયોને સેવ જરૂરથી કરી લેજો કે તમે જ્યારે બનાવવા બેસો ને ત્યારે વિડીયો હાથમાંથી જતો ન રહે। તો હું તમને રેમેડી કહું છું અને પછી તમને હું કઈ રીતના ડૂઝ એન્ડ ડોન્ટ્સ છે કહું છું। અહીંયા 1 ટીસ્પૂન આપણે બેસન એટલે કે ચણાનો લોટ લેવાનો છે, એની સામે 1 ટીસ્પૂન દહીં લેવાનું છે। આ પહેલા જ દિવસની વાત છે અને આ બધું જ આ બંને મિશ્રણ મિક્સ કરી દેવાનું છે સારી રીતે અને પછી આપણે ફેસ ઉપર લગાવી દેવાનું છે। ફેસને પહેલા વોશ કરી લેવાનું છે, લગાવી એને હલકા હાથે રબ કરવાનું છે 5 મિનિટ અને પછી વોશ કરી લેવાનું છે। હવે આ વોશ થઈ જાય, ફેસને આપણે હળવા હાથે ડ્રાય કરી લઈએ। પછી આ છે મુલેઠી પાવડર। તો 1 ટીસ્પૂન ભરીને મુલેઠી પાવડર લેવાનો છે। એમાં પણ એક 1/4 ટીસ્પૂન ભરીને આપણે હલ્દી, તો આ જંગલી હલ્દી છે, ઘરની હલ્દી નથી। જો ઘરની હલ્દી યુઝ કરવા માંગતા હો ને તો એકદમ 1 ચપટી નાની એવી જ યુઝ કરજો। એમાં 1 ટીસ્પૂન દહીં નાખવાનું છે ને આ બધું મિક્સ કરી પેક બનાવી લેવાનું છે ને અને ફેસ ઉપર, આખા ફેસ ઉપર તમારે લગાવી દેવાનું છે। 15 મિનિટ અને રહેવા દેવાનું છે, જ્યાં સુધી ઓટોમેટિક એની જાતે જ ડ્રાય થાય ને ત્યાં સુધી રાખવાનું છે અને પછી હળવા હાથે રબ કરી અને એને વોશ કરી લેવાનું છે। આ છે પહેલા દિવસની રેમેડી। હવે બીજા દિવસે તમારે સેમ આ ચણાના લોટ એટલે કે બેસનવાળી રેમેડી કરવાની છે અને એને ફેસ વોશ કરી લો ને પછી અહીંયા મેં એક આ સ્ટોન લીધો છે, એની ઉપર મેં થોડુંક દૂધ એડ કર્યું છે। 1/4 ટીસ્પૂન કરતાં પણ ઓછું દૂધ લીધું છે। એમાં આ છે જાયફળ। તો જાયફળને આપણે ઘસી નાખવાનું છે। તો બધું મિશ્રણ ટોટલ 1/2 સ્પૂન જેટલું જ થાય ને એટલું જ આપણે લેવાનું છે, એનાથી વધારે લેવાની જરૂર નથી। તો આ જાયફળને આપણે સારી રીતે ઘસી લેવાનું છે। આનો દૂધનો કલર એકદમ ચેન્જ થઈ જાય, જાયફળ એની અંદર આવી જાય ને એટલું આપણે ઘસવાનું છે। તો એકદમ સ્મૂથ પેસ્ટ બનીને તૈયાર થઈ જશે। આવી એકદમ થીકાઈ નહીં ને થીન નહીં એવી પેસ્ટ તૈયાર કરવાની છે। એ પેસ્ટ આપણે બીજા દિવસે જે આ ચણાના લોટ વાળું આપણે રેડી કરીને ફેસ ઉપર લગાવ્યું ને કાઢી ફેસ વોશ કરી ડ્રાય કરી અને આ જાયફળ વાળું મિશ્રણ છે ને એ જ્યાં જ્યાં ડાઘ હોય ને અનઇવન સ્કિન ટોન હોય ને ત્યાં જ લગાવવાનું છે અને એને આપણે 5 થી 10 અથવા તો મેક્સિમમ 15 મિનિટ, એનાથી વધારે નથી રાખવાનું। તરત જ તમારે ફેસને વોશ કરી લેવાનું છે। રીતે એક દિવસ મુલેઠી વાળું માસ્ક, એક દિવસ આ જાયફળ વાળું માસ્ક તમારે 1 મહિનો લગાવવાનું છે ને પછી મને કોમેન્ટ કરીને કહેવાનું છે કેટલો ફેર પડ્યો છે તમને। આ રેમેડી તમે રાત્રે સૂતા પહેલા કરી પછી ફેસ વોશ કરી અને કરી શકો છો ને। રેમેડી કરી લો બંને વસ્તુ, પછી તમારે હળવું મોઇશ્ચરાઇઝર લગાવવાનું છે અને જો તમે આની જગ્યાએ બદામ પલાળી એનું સ્કિન કાઢી દૂધમાં હળવી એવી ઘસી નાખવાની આ પથ્થર ઉપર અને પછી એ બદામ આખી રાત લગાવીને રહેવા દેશો ને તો તમને સૌથી બેસ્ટ રિઝલ્ટ મળશે। અને જો આલ્મંડ વાળો આ પ્રયોગ ન કરવો હોય ને તો તમે કોઈ પણ સિમ્પલ મોઇશ્ચરાઇઝર લગાવી શકો છો। એલોવેરા જેલ પણ રાત્રે લગાવીને સૂઈ શકો છો। તમે 1 મહિનામાં મને જરૂરથી કહેજો કે તમને કેવું રિઝલ્ટ મળ્યું। આ રેમેડી કોણ કોણ નહીં કરી શકે, તો જે લોકોની સ્કિન ટ્રીટમેન્ટ ચાલતી હોય ને ડૉક્ટર પાસે એ લોકોને આ રેમેડી બિલકુલ નથી કરવાની। આ રેમેડી કરતી વખતે સ્કિન ઉપર કોઈ પણ જાતના ક્રીમ કે એનો યુઝ નથી કરવાનો। સનસ્ક્રીન લોશન તમે લગાવી શકો છો। આ રેમેડી રાત્રે કરવાની છે, ન કરી શકો તો તમે દિવસે પણ કરી શકો છો। અને જે લોકો આજથી જ ચાલુ કરવાના હોય ને મને આઈ પ્રોમિસ અથવા તો ખાલી તમે કોમેન્ટમાં IP લખશો ને તો પણ મને ખૂબ જ ગમશે। તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, સબસ્ક્રાઈબ અને ફોલો કરી લેજો। થેન્ક યુ ફોર વોચિંગ। જય શ્રી કૃષ્ણ।